સાહેબ આ રસ્તો છે 1 મહિના પહેલાં ખોદીને ગયા છે રસ્તો બનાવશું કરીને. પહેલાં રસ્તો થોડો ઘણો સારો હતો, એટલો બધો સારો નહોતો પણ થોડો ઘણો તો સારો હતો, આના કરતાં સારો હતો. 1 મહિના પહેલાં ખોદીને ગયા બનાવશું કરીને. ઘણી બધી કમ્પ્લેનો કરી રેડી, તોય હજી બન્યો નથી. ગટરના ઢાંકણા ખુલ્લા છે, આ બધું આવે છે. જ્યારે ચોમાસુનો વરસાદ નહોતો પડ્યો ને ત્યારે સાહેબોને આવવાનો ટાઈમ નહોતો અને ફોન કર્યો તો કે સાહેબ આમ છે ને તેમ છે ને ગટર ઉભરાણી છે ને તો ફલાણું ઢીમકું બધું. એટલે એ બધું પાછું આપણે કરવાનું. સાહેબોને ઓફિસને એસીની હવા ખાવાની અને પગાર લેવાનો. ગટરના ઢાંકણા જોવો સાહેબ. હવે આમાં કોઈ પડીને મરી જાય તો એસએમસી વાળા જવાબદારી લે છે ને. એવું બધું કહીએ એટલે સાહેબોને હવે શું કરવું. ચોમાસામાં બધા સ્લીપ થાય, ગારો કીચડ થાય. સૌથી વધારે ઇન્ડસ્ટ્રીમાંથી વેરો વસૂલ કરે પણ સુવિધાના નામ ઉપર 0. વર્ષોથી બનાવ્યો નથી આ રસ્તો. હવે અહીંના સ્થાનિક લોકોએ કોઈ પડે નહીં, હાદસો ના થાય એના માટે આવું લગાવી દીધું. આ બધું જોવા આવવા માટે એસએમસીના સાહેબો માટે ટાઈમ નથી. કમ્પ્લેન કરીએ તો આપણને બોલાવીને હેરાન કરે, 5-10 ફોન કરે. સાહેબ કઈ જગ્યાએ છે આવીને બતાવી જાઓ ને. એટલે સાહેબોને શું આખું પણ નથી કે હાથે આવીને જોઈ શકે કે આપણે આ વિસ્તારમાં શું છે. ગટર ઉભરાય તો આપણે કમ્પ્લેન કરીએ તો સાહેબો એમ કે આવે સાહેબ ક્યાં ઉભરાણી છે બતાવો ને જરા, સામે જ ઊભા હોય તોય. હવે મીડિયાની ધમકી આપી છે તો કદાચ ચાલુ થઈ જાય કામ. એ પહેલાં તમારે આવવું હોય અને ન્યૂઝ બનાવવા હોય તો બનાવી જાઓ. આખો રસ્તો આવો જ છે.